નાથા માંડણ ગોઠાણીયા, ગામ બોગોદર. અમારે બોગોદરની બાજુમાં જગ્યા આવી અને જગ્યા પ્લોટિંગની છે અને આ ઝટકોવાળા વાયરિંગ બાંધે, જબરજસ્તી બાંધે, ના પાડ્યું તો અમને પૂરી વધતા નથી આપતા જંત્રી પ્રમાણે. તો આજ જબરજસ્તી બાંધવા આવ્યા, ના પાડ્યું તો એ બાંધવા જે કાલ છે ને અમે પોલીસ ફરિયાદ કરી તો એ પોલીસે આવીને બેઠીને કે બાંધવા દી કે અમારે ના નહીં પડાય કે બાંધવા જે છે. ના કંઈ નથી લઈને આવ્યા. માગી હતી આજે 1.5 મહિના પહેલાં અમે મહેન્દ્રભાઈને ત્યાં કેવું વાત કરી હતી કે આ વસ્તુ લેવો, એ વસ્તુ નથી લઈને આવ્યા. આજ સીધા બાંધવા આવ્યા. અમે કલેક્ટર ઓફિસે આવેદન આવ્યા ફરિયાદ કરવા, ના તો કોઈ અમને જવાબ ન દીધો કે હે અમારી માગ છે અમારી જમીનની વળતર આપે જંત્રી પ્રમાણે. ખેતર મળે છે નુકસાન થઈ, અડેજ ભૂખે નાખ્યા. ઝટકો કરાવીને વાયદું ખીસ્યા, ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર ઉતાર વાયદું ખીસ્યા. મહેન્દ્ર ગોઢાણીયા એડવોકેટ. આજરોજ બગવદર ગામના ખેડૂતો મારી પાસે આવેલા. હવે ઇસ્યુ એવો છે કે એ લોકોના ખેતરમાં ઝેટકોવાળા વીજ લાઈનો ખેંચે છે. એટલે આ ખેડૂતોએ એમને પૂછ્યું કે ભાઈ તમારી પાસે કોઈ કલેક્ટરશ્રીની પરવાનગી હોય તો અમને આપો. તો એનીએ કીધું કે ભાઈ અમારે કોઈ પરવાનગી લેવાની જરૂર નથી અને આ લોકોને વળતર પણ નહોતું આપ્યું. એટલે હું પણ સ્થળ ઉપર ગયો, ત્યાં સ્થળ ખરાઈ કરી અને ઝેટકોના અધિકારીઓને અમે પૂછ્યું કે ભાઈ આ લોકોની કોઈ પણ જાતની વળતર ચૂકવા વગર તમારી પાસે કોઈ પરમિશન હોય તો આપો. તો એ લોકો પાસે કોઈ જાતની પરમિશન નથી, ખાલી મેન્ટેનન્સ પૂરતો એમના ચીફ એન્જિનિયરનો ઓર્ડર હતો, એને આધારે બીજી સાઈડના વાયરો ખેંચે છે. હવે આ ખેડૂતોની જમીનો બહુ જ કિંમતી છે, બાજુમાં બિનખેતી થયેલ છે અને 70 થી 80 લાખ જેવી વીઘાની કિંમત છે. એ જમીનોમાં બે લાઈનો ખેંચી અને આ જમીનોની એકદમ વેલ્યુ ડાઉન કરે છે. એટલે અમે વળતરની માગણી કરી તો એમની પાસે વળતર નથી. એટલે એ છતાં પણ એમણે કામ આના ખેતરોમાં કામ ચાલુ કર્યું, અડદ ભૂહી નાખ્યા ટ્રેક્ટરો ઉતારીને. એટલે અમે પોલીસને જાણ કરી તો પોલીસ એના પ્રોટેક્શનમાં આવી ગઈ, આ લોકોને પ્રોટેક્ટ કરવાને બદલે. એટલે અમે પોલીસને પૂછ્યું કે ભાઈ તમારી પાસે પ્રોટેક્શનનો ઓર્ડર છે? તો 2025ના પ્રોટેક્શનના ઓર્ડરને આધારે અત્યારે પોલીસ એને પ્રોટેક્ટ કરે છે, ખેડૂતોને પ્રોટેક્ટ કરવાને બદલે. અને ઉપરથી 2 ખેડૂતોને તો અત્યારે પોલીસે એરેસ્ટ કરીને બગવદર પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. હમણાં ફોન આવ્યો એ પ્રમાણે પોલીસ એને ધમકાવે છે. એટલે આજે ઝેટકોની અને સાથે પોલીસની ઝેટકોની દાદાગીરી અને પોલીસ મદદ કરે છે એ વિરુદ્ધમાં અમે અત્યારે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે. અને આ ખેડૂતો જો આ લોકો એમને કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર ખેતરોને નુકસાન કરશે તો ગાંધી ચિંધ્યા રાહે એ લોકો આગળ વધવાની તૈયારી કરે છે. ઝેટકોવાળાના જે જૂના પોલ આવેલા છે એ ઉપર એ વીજ લાઈનો નવી ખેંચે છે અત્યારે. એ લોકોને નીચે જેટલી જમીન કવર થતી હોય, ઉપર જે લાઈન હોય ત્યાંથી બંને સાઈડ 10-10 મીટર સુધીનો પટ્ટો ગણી અને આખા પટ્ટાનું કેલ્ક્યુલેશન કરી અને એ કેલ્ક્યુલેશન પ્રમાણે કલેક્ટર શ્રી DLVC ભરી એના ભાવ નક્કી કરી અને સંપાદનના નિયમો પ્રમાણે ખેડૂતોને વળતર આપવું જોઈએ. બીજા જિલ્લાઓમાં વળતર આપે જ છે, પરંતુ અહીં કોઈ જાતનું વળતર આપ્યા વગર આ લોકોએ કામગીરી પોલીસની મદદથી ચાલુ કરી દીધી છે. ના, ઝેટકો પાસે જે હુકમ છે એ એમના ચીફ એન્જિનિયરનો હુકમ છે અને એ માત્ર ને માત્ર મેન્ટેનન્સ પૂરતો છે. અને સાથે એને પોલીસ પ્રોટેક્શનનો જે ઓર્ડર મેં એને માગ્યો એને બતાવ્યો તો એમાં 2025માં 10 દિવસ પૂરતા એને પૈસા ભર્યા છે. એ પ્રોટેક્શનનો ઓર્ડર હતો ને એ તો તારીખો કયોને વહી ગઈ. તો એક સમજાતું નથી કે પોલીસ શા માટે એને મફતમાં પ્રોટેક્ટ કરવા આવે છે, એટલા બધાને ખેડૂતોને ધમકાવે છે. આજે અમે એડિશનલ કલેક્ટરશ્રીને હમણાં મળ્યા, રજૂઆત કરી અને અમને વિશ્વાસ આપ્યો છે કે આગળ ઉપર તમારી મદદ કરશે. યોગ્ય જવાબ નહીં મળે તો ખેડૂતો સંગઠનને મળશે, ખેડૂતો આગેવાનોને મળશે અને બધા મળી અને ગાંધી ચિંધ્યા રાહે આગળ વધશે. પણ આ જે કિંમતી જમીનો છે એ તો ઝેટકોને એમને નહીં જ આપી દઈએ.